फाइनली वेरी गुड मॉर्निंग की सुबह सुबह हम आ गए हैं अभी किचन में और किचन में हमारा काम धाम हो गया है शुरू। थोड़ा लेट हो गया है। यहाँ पे बन रही है गर्मा गर्म चाय। इसके पहले ऑलरेडी 2 राउंड इसके अंदर हो चुके हैं। मम्मी का दूध और मेरा दूध भी बन के हो चुका है रेडी। अगर ध्यान नहीं दिया तो यहाँ पे बंद इंडक्शन पे ही इतनी ज़्यादा चाय उबलती है। जब तक ये इंडक्शन थोड़ा कम गर्म नहीं होता तब तक। तो यहाँ पे फ़िलहाल हमारी चाय बन के रेडी हो चुकी है और भाखरी अभी चल रही है। यहाँ पे सबसे पहले छोटी छोटी भाखरियाँ बनाते हैं गाय और कुकू के लिए, तो वो भी बन के रेडी हो चुकी है। और ये खड़कला भी बाकी रह गया है गोठाने का, क्योंकि लेट हो गया था। क्योंकि पता नहीं सुबह से अभी वापस मेरे जो थाई में जो दर्द था वो कंटिन्यू ऐसे ही अभी है, तो उसकी वजह से रात को मेरी नींद ही नहीं हो पाती है ठीक से। तो सुबह थोड़ा उठने में लेट हो जाता है। और रात को पार्सल पैकेजिंग भी था, तो आज भी है। तो आज मेरे फ़ौरन के सारे जो हैं वो अगर विशाल फ्री होंगे तो हम निकालेंगे। वो तो अभी सुबह सुबह ही चले गए हैं, अभी नाश्ता भी बाकी है। तो अभी हम दोनों साथ में नाश्ता करेंगे जब भी वो आएंगे वापस तभी। तो चलिए फ़िलहाल अभी सबसे पहले भाखरी कर लेते हैं, क्योंकि पापा जाएंगे तभी विशाल वापस आएंगे, ऐसा सब कुछ है। तो फ़िलहाल अभी मस्त नाश्ता कर लेते हैं। देन आफ्टर एक बहुत बड़ा कुछ झोल चपाटा हो गया है, वो क्या है वो आप सभी को आगे आगे ब्लॉग में बताएंगे। तो चलिए अभी सबसे पहले भाखरी कर लेते हैं। पापा मम्मी आएंगे तो साथ में मस्त नाश्ता करेंगे। फाइनली અત્યારે મસ્ત કડકડી ભાખરી વિથ અમારો ઘઉંનો પાપડ ને ચા અને જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ઠંડી કેવી છે બહાર? છે હજી ઝાકળી ઠંડી કહેવાય ને? ઝાકળી ઠંડી। ઝાકળી ઠંડી। અને આપણે વિશાલ તો વૈયા કે તમારે છોડાવા જવાના છે નાસ્તા હાટું, નાસ્તો કરીને જાઓ। એટલે જ કીધું કે મને કે મોકલ જો એને ક્યાં બીજે જવાનો દેતી। અરે મેં કીધું નાસ્તો કરી લે એટલે તરત જ મોકલું। તો આ જો ત્યારે પેલા મસ્ત અમે ત્રણેયની ટુકડી છે તો મસ્ત પેલા નાસ્તો કરી લઈએ, પછી હોલ ડે નું આખું શેડ્યુલ છે ફૂલ ટાઈટ આજે। આજ તો અમારા પપ્પા જમ્બો પાર્સલ પેક કરવાનું છે, ઈ એક પાર્સલ પેક કરું ને આમાં 20-22 પાર્સલ પેક કરું, એટલું ઓલું છે, એટલું મોટું પાર્સલ છે। 40 કિલો જેટલી વેફરો છે એક પાર્સલમાં। ઇન્ડિયન છે ફોરેન નું છે? બહારનું જોઈ ને। હે હા, એટલે ઈ મેં કીધું આજે બધું વીણી ચૂણીને પેક કરી લઉં। તો આજે ઈ એક પેક કરું અને પછી નિરાતે બધાય પેક કરું, એટલો ફેર પડે। મમ્મી કેમ નથી ખાવું? આવું જ નતું આજ, અચ્છા પણ અમે ગયા હતી તો નહોતી બારી, એટલે મેં કાંઈ કીધું નહીં, નકર ભાખરી નહોતી કરવી। ઠીક। તો અત્યારે ચાલો બધાય નાસ્તો ચાલુ થઈ ગયો, મારે એકલો બાકી છે। ખોરાક ઓછો કરના ખોરાક ઓછો, શું કહેવાય ડાયટિંગ ચાલુ છે પપ્પા। ડાયટિંગ ચાલુ છે? ચાલુ તો નથી, પણ ક્યારેક ઓછું ખાય તો સારું ને શરીર માટે। તમે કયો ક્યારેક? હું ઓછું ખાઉં છું ને, હા। આજે એક ભાખરી ખાઉં છું। અને હારવાર ગળપણ કોણ ગણાવશે? ગળપણ ગળપણ હમણાં ન ખાધું ઓલું હું લાવ્યા જ મમ્મી? મોહનથાળ। હા ઈ એવું છે। મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ। ગુડ મોર્નિંગ વિશાલ કે મારું ક્યારનું થઈ ગયું છે અને અડધું પડધું કામે પતી ગયું છે। કેમનો ગોડાઉન હતો? તો અમે બધાય જો નાસ્તા પાણી થઈ ગયા અને અમારા હસબન્ડ એક બાકી રહ્યા તો એમને ઘીમાં ફ્રાય કરેલી રોટલી ખાવી હતી, તો એમની માટે અમે ઈ બનાવી દીધી છે। ને અમારે ત્રણેયને તો મસ્ત ભાખરી ને ચા દૂધ ને ઘઉંનો પાપડ ને બધાને ખબર જ છે। વિશુ આજ સન્ડે છે, તમારે ડ્યુટી નિભાવવાની છે રાતે। મારું 40 kg નું પાર્સલ છે યુએસએ નું, એટલે મેં એટલે તમારી હેલ્પરની જરૂર એટલે જ પડે છે મારે, એટલે વિશાલ હોય ને તો મારે ફેર પડે। એટલે મેં કીધું મારું હવે કઈ નક્કી નથી, હકુડકો છે એટલે જ ને। એટલે મેં કીધું યુએસએ વાળું એક નીકાળી દઉં ને પછી તો સામા મેં કીધું 20 પાર્સલ કરું ને એટલું એક પાર્સલ થાય એમ। એટલે એમાં વાર લાગે મોટું હોય એટલે આમાં મારે 3-4 કલાક વહી જાય। બોક્સ છે ને મોટા? હા મોટા બોક્સ છે ને, એટલે જશો તો? હા બધી જાતના લોટ છે, એટલે મારે લગભગ 20 કિલો જેવો લોટ છે અને 20 કિલોની વેફર છે, એટલે બધું મિક્સિંગ છે। એટલે મેં કીધું પેલા મારું જે દહીણાનું કામકાજ છે ને એ બધું હું પતાવી લઉં અને વેફરનું કામકાજ રેડી કરી દો તમે, પછી જઈએ। હા અહીંયા હું બધું કમ્પ્લીટ જ કરી નાખું પછી આપણે નીકળશું। પાકું પાકું। રેડી? અને વિશાલ તમે ખાઈ લો પછી હું તમને એક વસ્તુ બતાવું। સરપ્રાઈઝ? सरप्राइज। वांदो नहीं, पहला नाश्ता करो। फाइनली अभी सुबह का सारा काम निपटा दिया है और एडिटिंग का जो गैप था वो बीच में से हट गया है, तो एडिटिंग अभी हम दोपहर को करेंगे। तो अभी फिलहाल हमारे विशाल के लिए बन रही है स्पेशली दोपहर का बपोरा वाला मेनू। तो यहाँ पे उनकी फेवरेट हमने आलू की सब्जी बना दी है। यहाँ पे दाल फ्राई की जो सारी मिक्स दाल होती है वो भी अभी सीटी पड़ के रेडी हो गई है। यहाँ पे चावल अभी बाकी है और रोटी का आटा हमने गूंद लिया है और साथ में उन्हें फरफर भी आज खानी है।
तो भरपूर मेनू है दोपहर वाला आज तो। साथ में हमारे पापड़ होंगे, देन आफ्टर सारे जो पिकल है वो होंगे, तो आज तो मज़ा ही आ जाने वाला है। तो अभी चलिए चलते हैं बाहर कि हमारे मम्मी क्या कर रहे हैं। मम्मी के मन नवरी ज નથી થવા દેતી। મમ્મી નવરા થયા આઈ થિંક 9:30 કેમ 9:30 વાગ્યાના દરનું કરે છે તે હજી કઈ મેળ પડ્યો છે નહીં। થઈ ગયું એક થઈ ગયો, કારણ કે થોડો ને ઘણો મમ્મી 20 કિલો લોટ છે અને બીજા તો અલગ હો બધા, બીજા હજી 2 કિલો બાજરીનો અલગ, પછી 2 કિલો અગિયારસનો, પછી 1 કિલો હાંડવાનો, એ બધા તો અલગ અલગ જ છે ઓર્ડરના। આ એક 20 કિલો હા, આ 20 કિલો એક સાથે જવા દેવાનો છે। એટલે અહીંયા જો મસ્ત જાર બાજરી મમ્મી ભેગું કરે છે, ઝાટકી ઝૂપટીને કમ્પ્લીટ કરી દીધું છે। હવે દરણું મૂકવા જવાનું છે। એટલે મેં જેમ કીધું એ પ્રમાણે કે વિશાલ હોય ને તો મારે આઈ થિંક 70-80% જેવો ટેકો થાય। તો હે મમ્મી? હવે આ બધું ભેળવવાનું હા, જો આ મારે ઢોકળાનો ને હાંડવાનો ને ઈડલીનો ને બધો સામાન ધીમો ધીમો આવી ગયો છે ડાળુનો। અને અહીંયા અમારે કારીગર રહ્યા, હા કારીગર નહીં, ઓલું હટાણું કરવા વાળા, ખરીદી કરવા વાળા, હટાણું કરવા વાળા, ખરીદી ખરીદી બધું જોઈને બધું જોઈને। એટલે હું જ કહું ઘરધણી નવરા નથી રહેવા દેતા। વસ્તુ અમને આનો અનુભવ હોય। નવરા ઈ તો સારું આપણે હા અમને પાયલ હા આ વસ્તુ અમારા લોહીમાં છે, હા ઓ એટલે અમને ખબર હોય કે કઈ વસ્તુ કેવી છે ને કેમ લેવી ને, હા એની મીઠાશની અમને ખબર હોય। આ હું વિશાલ જતા હતા ને તો ઈ કે આપણને નહીં કે પપ્પા જઈને આવે ને તો ઈ કે એક વસ્તુમાં બાદ ન હોય એવી વસ્તુ લઈને આવે। અમે પકાવનારા છે, ખાવાવાળા બીજા, સાચી વાત છે। એટલે પકાવનારાને ખબર હોય હા કે આ વસ્તુ કઈ રીતે કેવી મીઠાશ હોય, કેવી અને મીઠાશ। અને મમ્મી ઝાર તમે પોતે વાવતા વાળીએ એટલે આપણને ખબર હોય કે ભાઈ કઈ ઝાર હારી છે। યાર 200 થી 250 મણ હું પકવતો, ઓહો હો, એટલે 200 થી 250 મણ 250 મણ જાર પકવતો। સફેદ ચાંદી જેવી હા, એક નંબર ઝાર લે વાત મમ્મી। એટલે જારમાં તો એક નંબર મારો વિષય હતો। હા ઓ આજુબાજુના ગામડાવાળા બધા મારી પાસે બિયારણ લેવા આવતા, ઓહો હો, એવું મારી પાસે બિયારણ હોય એક નંબર। પણ પપ્પા ઝારમાં કઈ કેવું જ ન પડે, રોટલા કેવા મીઠા થાય છે તો અને સફેદ ચાંદી જેવા રોટલા। એટલે ઈ આંટીને આપણો બાજરાનો લોટ હદી ગયો છે એટલે કે કઈ મોકલાવ ન મોકલાય કે બાજરાનો લોટ ભીલા વગર મોકલાવાનો છે। તો એક નંબર જાવ બાજરો અને બાજરાનો લોટય હા એક નંબર આવે। તો અત્યારે જો હા પેલા બાજરાનું દરણું એક રેડી થઈ ગયું છે મારું, પછી 1 by 1 હવે ઢોકળાનો, હાંડવાનો, ઈડલીનો, અગિયારસનું બધી સામગ્રી આવી ગઈ ધીમે ધીમે। જો બધું ભરાઈ ગયું છે એટલે 1 by 1 બધા દરણા ભેળવતા જઈએ અને દળનું રેડી કરી દઈએ। એટલે દળાવા મૂકીએ તો બપોરે મારે દળાઈ રહે 5 વાગે કે ની પછી આસપાસ। ખરે પછી પેક થાય, તો ઘરે તો થાળી ચાળી આ ઠરિયા પછી ચાળીને મોકલીએ છીએ એટલે એમ વાર લાગે ને, તો એવું છે ને। એ પછી હું પેકિંગ કરું એના, એટલે બધું કમ્પ્લીટ જો થઈ ગયું હોય ને તો મારે પેકિંગ કરતા 1-1.5 કલાક જેવો ટાઈમ વયો જાય। એટલે એવું બધું છે। તો હાલો અત્યારે જો મસ્ત હવે એક અમારે ચાવલ બાકી રહ્યા છે, તો ચાવલનું કામકાજ છે એ પહેલા પતાવી લઈએ અને ધેન આફ્ટર રોટલી બાકી રહેશે મસ્ત। તો આમાં તમે મને ઘી ખાવાનું ના પાડો તો પછી મારે કેમ કામ કરવું? કામ થાય ઘી ખાધા વગર? તારા મમ્મી દૂધ ખાય તો કામ થાય, હું ઘી ખાઉં ઘી તો ખાવ કામ તો કામ થાય અને શીરો ખાઈ દોડ ખાય છોકરા ખબર કેતા એ માયનું છે, હા ખાધા વગરનું કામ ન થાય। હા ખાધા વગર કઈ કામ નીકળે નહીં। તો અત્યારે જો બધા દવણા મારા રેડી થવા એટલે વાગીને બેસી ગયું છે મમ્મીને જ મને એમ છે હજી કલાક વિયો જવાનું છે। મારા જેમને બપોર થઈ જાય છે, દવા દળાવે બે હા સાચી વાત છે। બે દવા દળાવે, હજી ઘણું કામ છે નહીં મારે તો। પપ્પા કેટલા 1 2 3 4 5 ને 6 જાતના દવણા દળાવા જવાના છે તમારે। તો પછી એટલે બધું વાર લાગે ને, પછી ધીમે ધીમે વાર લાગે ને, જ્યારે પણ બધું બાસુ ખરીદી કરી બધી લાવી દળાવે જાય ને તો ખાતા વાર લાગે હમ કરતા અને એકારે જઈને તો એ હેલું પડે કા પપ્પા? તો બધું એકાર મુકાઈ જાય, પણ ધક્કા થાય, ધક્કા થાય બધું સાફ સુફ થાય ને બધું એક હારે થાય ને અને ફેર પડે। એટલે દળા છે ને બધું। હા એમ. અને અમે અમારા હસબન્ડને જ કામે લગાડવાના છે। આ હસબન્ડ પછી તમારું કામ તમે કરજો, અમારું કામ અમે કરવી, અમારે કામ અમે કરી આવું છે બધું। તો એવું છે। તો અત્યારે જો બાજરાનું દોણું રેડી થઈ ગયું છે, દાદા દાદી બે કામે લાગ્યા છે। હા દાદી હવે હમણાં નિવૃત્તિ કામ, હા નિવૃત્તિ કામ, હળવું કામ। હળવું કામ એટલે તો મમ્મી સૌથી અઘરું કામ જ દવણાનું। એમાં એવું છે આ બાજરો અને ચોખા ની બધું આપણે સાળી સાફ કરવું પડે બરાબર હા એમાં કોઈ જીવાત ઝીણી હોય હા હો. અને પછી એમાં કાકરા હોય ઈ હાથ ફેરવો કરવો પડે હા આમાં ચોખામાં ઓલા જવના દાણા હોય એ કાઢવા પડે. એટલે બાજરામાં ઝીણી કાકરી હોતે હોય હા. ઈ સાળીને અલગ કરવી પડે પછી બાજરો અલગ સાયડો હોય એમાં મોટા કાકરા હોય હા. એ જોઈને હરખું બધું સાફ કરવું પડે આપણે કેમ ઘર હાટું સાફ કરીને દળાવી એમ જ હો. એવી રીતે સાફ કરીને બધું દળાવવાનું. બધું આ ચોખ્ખું કરીને દે. ચોખ્ખું કરીને પણ કોઈ મમ્મી આટલા આઈ થિંક લગભગ હું 1.5 વર્ષથી લોટ સેલ કરું છું પણ કોઈની મને 0.0% ફરિયાદ ન થઈ.
અવાજ આવે ને? કે પપ્પા કે મારા લોટમાં કાકરી નીકળી, મારા લોટમાં મિસ્ટેક છે, કાંઈ નહીં, આજુ કોઈ દી મિસ્ટેક નો આવે. કોઈ દી નો આવે, કારણ કે કામ જ એ રીતે થાય છે. સાફ જ એવું કરવાનું, આપણે ઘરનું ખાઈએ એમ જ. ઘરનું ખાઈએ એમ જ. કારણ કે બધાય જો આમાં જીવાત અંદર વહી ગયો દળાણી હોય ને તો આપણને પાપ લાગે. હા. પાપ કેવું લાગે કે આપણે માંસ ભક્ષણ જેવું પાપ હા. લાગે. એટલે જીવાત મરી ગઈ તો પાપ લાગે. એટલે બધાય તો આપણે થાળ જમાડે એમ બધા એને બધે ભગવાનને ઘરમાં જમાડતા જ હોય ને. જમાડતા હોય ભગવાન. એ તો છે જ ને. એટલે છોકરોને આપણે જો- સાફ કરીને જ દેવાનું. હા. અને જરી કે કાંઈક રહી ગયું હોય તો ઈ તો બિચારા નિર્દોષ છે. હા, એને તો કંઈ ખબર નથી. હું હમું કરું છું એટલે મને જ બધી ખબર સાચી છે. વાત એટલે છે. મારે બધું સાફ કરીને ચોખ્ખું કરીને જ બધા દેવાનું. ચડાવવાનું છે. અને બધા આનંદથી બનાવે ને જમે. અરે ભગવાનને મમ્મી જમાડે. રિવ્યુ આવે જ છે, રોટલા બનાવે જ છે બધાય, રોટલા ને હાંડવા ને. આપણે પાયલ હા પપ્પા. આમાં કાંઈ જો કાંઈ જીવાત રહી હોય ને હા. એ મરે તો આપણને એનું પાપ લાગે. હા એટલે આપણે એને પછી ખાય એનું પાપ લાગે આપણને. હા એટલે એ વસ્તુ બનવી જ નથી. આજે નો બનવી, કાલે નો બનવી. હા હો. એટલે વસ્તુ તો ચોખ્ખી હાવ ક્લીન કરીને જ દેવાની હા. એમ. એટલે લોટમાં જેમ અમે લોકો કીધું એ પ્રમાણે એક કોઈ જાતની ફરિયાદ આવવાનો 0.0% ચાન્સ નથી. એટલે જેમ બધાને ખબર છે, ઘણા લોકો નહીં ખબર હોય, પણ 11નો ફરાળી લોટ, ત્યાર પછી હાંડવાનો, ઈડલીનો, ઢોકળાનો, જાર બાજરીનો, ત્યાર પછી બધી જાતના અલગ અલગ ઘણા બધી વસ્તુઓ છે. તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો. વાગી ગયા છે 3:15 ને પપ્પાના વાળ કેમ મસ્ત વ્યસ્ત થઈ ગયા છે. વસ્તુ સુતા હોય ને નિંદર થઈ કે નથી થઈ તમારે? અંદર શું થાય આમાં? લોટમાં જ પપ્પાનું મોઢું થઈ ગયું. તે અત્યારે હવે બીજું કામ સવારના ટાઈમનું જે ખોટી કરેલું કામ હતું એ અત્યારે નહીં કરવું પડે હવે ધીમું ધીમું. થોડુંક પડશે ને. તો હજી તો વેલા મોઢું વાયદો હોવ ને હોય. હા હાલો બધા ટેટી ખાવા. ટેટી ખાવા, સાકર ટેટી વગર અધૂરું છે બધું. હવે અમારા વિશાલને મેં ફોન કર્યો, મેં કીધું તમારે ટેટી ખાવી હોય તો હાલો ઘરે. તો કે નહીં, બપોર એટલું ખવાઈ ગયું કે ટેટીની જગ્યા નથી, કે ખોટું આવા ગરમીનું કે અકળામણ થાય છે મને. ઉનાળાનો રાજા ઉનાળાનો રાજા. ટેટી, તો તરબૂચ ને ટેટી ને બધા ઉનાળાનો રાજા કહેવાય. હા મમ્મી આ રહી ગયું, આ જો બાપુ પાડી દીધું ઓવડું મોટું. એવું તો. એમાં એવું થયું કે સગડી ઉપર ઓલું કરતી હતી ને, તે સગડીનો આ છે, આ જે ઓલો આ ફ્રોક જેવું જ છે, તે પંખો બરોબર ચાલુ હતો, તે સગડી ઓલું આમ ઉડ્યું કપડું, તે સગડી ઉપર સગડીમાં કઈ હતું નહીં, પણ અડ્યું તો એ સગડી એટલી ધકતી છે ને તો આટલું વાખું પડી ગયું. મેં કીધું આ રહી ગયું, આમાં ધ્યાન રાખવું પડે. ગરમ હોય ને ગાઈ જાય. તો મેં કીધું આ પેટ પાસે અડ્યું હોય ક્યાંક તો એ તમે મને પૂછો શેટા બેહી ગયો એટલે શું છે? વાંધો ના આવે, ટેટી ખાવા મળ્યા. હળું તમે મમ્મી કીધું કે એને તમને કીધું કે આગા બેહો? મમ્મીએ કીધું હા આગા બેહો એમ. એટલે હું કે મારું ઓછું ઉપડે ને એમ. માલ ઓછો ઉપડે. તો એ ભાઈ એ અમારી સગડી આ વખતે એવી તેજ આવી ગઈ ને, તે આટલું મોટું બાખું પડી ગયું. તે હજી તો ખાલી અયડા ભેગું. મેં કીધું મમ્મી બળવાની સ્મેલ હેની આવે છે? તે જ્યાં જોયું ને તો હજી દાંત તું બોલો ઈ રેશમેન તરત જ જમી જાય. નકર ના, આમ તો કોટન છે આ, પણ તોય તે એટલે મેં કીધું આપણે બહુ ધ્યાન રાખવું પડે કે ભાઈ કદાચ ઈ ધકતી સગડી ઉપર કાંક અડી ગયું હોય ને તો આપણું કપડું બળી જાય એમ, નવું કઈ હોય તો એવું છે. એટલે જે લોકો ભાઈ ઇન્ડક્શન ધ્યાન રાખજો કે જ્યારે ઈ તપતું હોય ને ત્યારે એની ફરતી જે પ્લેટ છે ને કાચની ઈ એટલી ધકતી હોય છે. એટલે મારું ધ્યાન નહોતું, બધું ઈ થઈ ગયું. પછી મેં કીધું બળવાની સ્મેલ કાં આવે? મેં કીધું મારી પાસેથી તે જ્યાં જોયું ને તો નીચે હજી ઓલા લાલ લાલ તીખાયા હતા, બે ત્રણ જેવા. એટલે મેં કીધું આ હજી મેં કીધું ચાલુ છે એનું. એવું છે. અત્યારે જો મસ્ત અમારું જે લોટનું કામકાજ હતું એ બધું પતી ગયું છે, બધી જાતના લોટ રેડી થઈ ગયા છે, અને હવે એનું પેકેજિંગ બાકી રહ્યું છે. તો ઠરવા મૂક્યા હતા, હવે બધાય ઠરી ગયા છે. મારું બ્લોગિંગનું કામ હતું એ પતી ગયું છે. તો અત્યારે મસ્ત પહેલાં તો ટેટી ખાઈ લઈએ. ટેટી ખાઈને નિંદર તો થઈ નથી, નિંદર હવે કરશું સીધા રાતે. તો અત્યારે ટેટી ખાઈને મસ્ત કરીએ આપણું પાર્સલ પેકેજિંગ, કારણ કે પછી તો વિશાલ કાંઈ લઈ જાઓ મૂકવા કે એવી રીતે કાંઈ ફ્રી નહીં હોય. આજ સન્ડે છે એટલે બધું ભેગું થઈ જાય, બાકી કાંઈ થાય નહીં. તો ચલો આવી જ જાવ બધા મસ્ત ટેટી ખાવા. તમે જોઈ શકો છો કે લાલ ચટાક ટમેટા આવી ગયા છે, સારી રીતે વોશ પણ થઈ ગયા છે, અને મસ્ત શેની હાટું વેફર કરવી હતી આપણને, એમાં તું મેં કીધું સ્ટોક કરી નાખ્યો તો મમ્મી એ તો નક્કી કરી રાખ્યો તો જેઠ મહિના લગીનો સ્ટોક. મેં કીધું હમણાં અધિક મહિનો 3 મહિનો આવે છે ને, અને એમાં પાછા 2 જેઠ મહિના છે. એમાં 2 જેઠ મહિના તો મમ્મી કહે કે કેટલી મેં 100 કિલો કરી હતી. હા, પણ વેફરની સીઝનમાં જ બધી વહી ગઈ, કારણ કે હવે છે નહીં તો મેં કીધું પાછી થોડીક પાડી દઈ. થોડોક સ્ટોક પાછો કરી નાખીએ. એટલે પાછા મમ્મી ટમેટા લઈ આવ્યા છે ને હજી ટમેટાના ઘાણવા મને એમ છે 3-4 દી ચાલુ જ રહેવાના છે, કારણ કે તઈમાન સ્ટોક થાય. કારણ કે મમ્મી
પ્લેન વેફર ને ઈ બધું તો જાતું જ હોય, પણ હારું હાર 4-5 કિલો ફરફરે જાય. વેફર ની સીઝન હેની છે મેઇન બટેકા વાળી. પણ મમ્મીની ફરફર અને સાબુદાણા ટમેટા ઈ વેફરો કરતા પ્લસ માં જાય છે. હા. સાબુદાણા બટેકા ઓલી બધી કિલો જતી હોય ને તો આ 4 કિલો જાય. પણ વેફર તો અમે પહેલેથી એટલી પાડતા ને, ઓલા બધા ફયુના છોકરાને વેકેશન કરવા આવતા ને તો આપણે ઓલું તીનનું તપેલું છે ને હા. એ આખું તળતા, એટલી છોકરાને ભાવતી. ઓહોહો. અત્યારે અમે ફરફર તેડી હતી, મમ્મી આખું કાસરોટ ભરીને મેં ફરફર તેડી હતી. એટલે મેં કીધું પાપડ ને મેં કીધું મમ્મી ઓલરેડી સ્ટોક કરી રાખ્યો છે એનો, એટલે મેં કીધું ફરફર ને એ બધું સ્ટોકમાં જ છે. એટલે ઘટે છે હું સાબુદાણા ટમેટા એ કર્યો જ તો સ્ટોક પણ વહી જાય છે. પણ જો આજે એક આરે 15 કિલો તો આજે એટલી મેં ભરી. તો પછી મમ્મી કે એમ ઘાણવા તમે લઈ જાઓ પછી ક્યાંથી આને વધે? બનતા કેટલી વાર લાગે એટલે જ અને ને. પેલા સુધારી અત્યારે જો મમ્મી હમણાં સુધારવા જ બેસી છે તો અને અમે પાર્સલ પેકેજિંગ કરીએ છીએ. જો બધું ભરાઈ ગયું છે એટલે હવે મારે જે સીલિંગ ની બધું કામકાજ છે એ બધું હું પતાવું. હા. અત્યારે તો મમ્મી એમ ખબર તો કાઢો મારી કોક હું થયું વળી આમ પણ જો લે તો પછી દાજી ગઈ. દાજી ગઈ. ઈ તો રહી ગઈ મમ્મી. ઇન્ડક્શન એમાં એવું થયું કે ઇન્ડક્શન માં બપોર ઓલું કરતી હતી હું તે ગરમ એટલું ઇન્ડક્શન ધગી ગયું છે તે આ ફ્રોક જેવું છે તે ઉપર અડી ગયું ઇન્ડક્શન તો આ માં. કોટન નું હતું ને એટલું થયું. એમાં હાવું કીધું હોય કે ઓલું સિલ્ક કાક કે રેવન પહેર્યું હોત ને ચોટી જાય તો સીધું. સીધું ચોટવા જ મળે ને હાલવા જ મળે આગળ. ઓહો. તો એટલે મેં કીધું આ પછી મને ખબર પડી. મેં કીધું મારી પાસે બળવાની સ્મેલ કેમ આવે છે? તમારે હાવ કે કઈ થયું નથી ને? મેં કીધું નીચેના ભાગમાં છે એટલે કઈ થયું નહીં. હા. બાકી મેં કીધું પેટ વાળો ભાગ એડો હોત તો સીધું મેં કીધું ત્યાં અડી જાત. હા તો તે એવું થયું. હજી મેં કીધું વિશાલને મારે કેવું જોઈએ મારી ખાસ ખબર પૂછો કે આને મારે નહીં જ હાલે કે ઠંડુ ખાવું જ જોઈએ. મને એટલો ત્રાસ બેસી ગયો છે. એવું છે. સારું હાલો મમ્મી હવે ટમેટાનું કામકાજ ઉપાડે અને અમે ઉપાડીએ અમારું પેકિંગ કામકાજ. તમે ઈ વેફર પેકિંગ હા. કરી નાખ ને ત્યાં કરી નાખો. ઓકે એન્ડ ફાઇનલી સ્ટોક ઇઝ હિયર. પાછું બધું ઇન સ્ટોક થઈ ગયું છે. બધી જ આઈટમો તમે જોઈ શકો છો 1 by 1. આમાં હું ક્યાંય દેખાતી નથી ને અહીંયા વિશાલ આવડો મોટો સ્ટોક એનો છે. બધો લોટ છે આટલો બધો. તો 25 પેકેટ દેખાય. 25 કિલો છે ઈ. કારણ કે અલગ અલગ બહુ બધા છે. હમણાં ગણ્યા મેં તો. હા, જાર બાજરીનો છે, ઈડલીનો છે, ઢોકળાનો છે, હાંડવાનો છે, 11નો ફરાળી લોટ છે અને હજી 2-3 જાતના અલગ અલગ મિક્સિંગ છે. તો ઈ રિક્વાયરમેન્ટ પ્રમાણે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે સ્પેશિયલી ચોખાના પાપડ આપણા પેક થઈ ગયા છે. આ સાઈડ ઘઉંના પાપડ પેક થઈ ગયા છે અને ન્યા જ મમ્મીના હાથનો સ્પેશિયલી ભરેલા શાકનો મસાલો કિલોના પેકિંગ છે. હવે તો બધે 250 ટ્રાય કરવા મંગાવતા હતા, પછી 500 મંગાવતા હતા તોય પૂરું નહોતું થતું. હવે કિલો બેને ખાધું નહીં ખૂટ્યા તો કેટલા મજા. 4 કિલો પેકેટ તો પછી એટલે એવું છે. અને જો બધાની ફેવરિટ ચોખાની ફરફર ભરાઈને રેડી થઈ ગઈ છે. આ સાબુદાણા બટેકાની વેફર અને આનો તો વિશાલ અત્યારે તો મારે હું કરવું આનું કેમ? આ ચોખા સાબુદાણા ટમેટાની જે વેફરો હતી ને 90 કિલો હતી એમાંથી અત્યારે 15 કિલો વધી. 10-15 ઓલા બાજકા હતા ને કેટલા ઈ બધા. બધું પૂરું. પૂરા થઈ. કારણ કે વિશાલ આ બટેકાની વેફર ને સાબુદાણા બટેકા 1-1 કિલો જાતું હોય ને હા. તો ઓલું હામું 4-4 કિલો જાય છે. ઓહો તે કેટલા બાજકા તો ભર્યા ઈ બધા બાચકા આજે મેં ગણ્યા ને આજ ખતમ થઈ ગયા. એક બાચકું છે. હવે એક જ વધ્યું. મને એમ હતું કે આ ચોમાસા સુધીનો સ્ટોક થઈ ગયો. મમ્મી કહે કે જેઠ મહિના લગી હાલ છે એમ. આ વર્ષે આજે જો લખી લ્યો અથાણામાં સ્ટોક નહીં રહે તે સ્ટોક અથાણામાં તો બનાવવા જ માંડવાના એટલું છે. પૂરું થઈ જાય. તો અત્યારે એમ જ છે. જો અત્યારે પપ્પા હમણાં ટમેટા લઈ આવ્યા ફ્રેશ મેં બધાને બ્લોગમાં બતાવ્યા જ છે. હજી આવતીકાલે ટમેટાની પડશે, ફરી પાછી ટમેટાની પડશે. એટલે એનો પાછું ઇન સ્ટોક કરી નાખીએ. વેફર ને બધું સ્ટોકમાં થઈ ગયું છે. હજી એક ખમણ બાકી છે. એટલે અહીંયા જો બધાની ફેવરિટ પ્લેન બટેકાની વેફર, ત્યાર પછી અહીંયા છે આપણી રંબલ શેપની વેફર. એટલે બધું જ આપણે ઇન સ્ટોક થઈ ગયું છે પાછું. અને ક્યાર ના હું મમ્મી પેકેજિંગ કરતા હતા તો હવે આપણે બબલ રેપ વીટી અને બોક્સ મસ્ત રેડી કરી લે. કારણ કે બધાને ખબર જ છે મમ્મી ઈ હવે એ કામ તમારે ઈ કામ અમારું છે. મારી વગર નહીં થાય એમ કે ને. ઈ તમારી વગર થાય એવું નથી. બોક્સમાં અને મમ્મી 40 કિલોનું એક બોક્સ મારે રેડી કરવાનું છે. હા ઓકે. ઈ સ્પેશિયલ અત્યારે કરી નાખીએ. અને બીજા બધા ઘણા નાના પાર્સલો છે ઈ આપણે અત્યારે પેક કરી લઈએ. એટલે વિશાલ પછી કાલથી તો જાય છે એક્ઝિબિશનમાં. એટલે જે લોકોને ઇન્ક્વાયરીઝ કરવી હોય ઓર્ડર રિલેટેડ કાંઈ પણ જાતની તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે. ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો ફિલહાલ જે ઇન સ્ટોક થઈ ગયું છે એ બધાને આઉટ ઓફ સ્ટોક કરી દઈએ. ઓકે ચાલો. પપ્પા આપણે હવે ગમે એ થાય આ દિવાળી મેં કીધું સોફા નો થાય ને તો કઈ નહીં આપણે બાથરૂમનો ડોર ચેન્જ કરી નાખશું. રેડી? નકર વિશાલ એમ કહે છે કે ઈ આપણી શુભ પ્રગતિની નિશાની છે.
કે ઈ ઘરમાં એક વસ્તુ એવી હોવી સાચી વાત જોઈએ કે હા છે એમ સાચી વાત છે. એમ જ છે એમ. પ્રસાદીની વસ્તુ પ્રસાદીની વસ્તુ ગઢિયાની પ્રસાદીની વસ્તુ બધા એમ કહે કે ઘર એટલા ચકાચક છે આમ એટલા મસ્ત આમ કે ટકોર નો થાય એવા પેલા બહુ કમેન્ટ બધા કરતા હા એ કે અરવિંદ કાકા એ કે દરવાજો બદલાઈ નાખો દરવાજો બદલાઈ નાખો દરવાજો હવે અરવિંદ એ કાકાને લોકો ધ્યાનમાં જ છે comment કરતા થાકી ગયા બિચારા બધા. સાચી વાત છે એ કે તો અમે થાકી ગયા પણ દરવાજો ન બદલાય દરવાજો નો બદલાયો નહીં આપણે પપ્પા ધ્યાનમાં જ છે આખું રિનોવેશન ઈ છે. આપણે એમાં શું છે, નીચે જેટલું થોડું ખરાબ થયું છે હા. આખો દરવાજો સારો છે હા એટલે એમ કાંઈ હા ઓલો નથી જે ખાલી કાટ લાગ્યો છે જે પાણી અડે ને ત્યાં કાટ નીચે પાણી આવે ને એટલે કાટ લાગ્યો. એના હિસાબે પ્રોબ્લેમ છે એટલે ઈ હજી હાલે એમ છે ઓલું નો કે પપ્પા જ્યાં લગી તમારથી પેલા તો 5 રૂપિયાથી હાલતું હોય ને તો 10 રૂપિયા નહીં વાપરવાના ના, 6 રૂપિયાની વાપરવાનો આ 6 રૂપિયા નહીં વાપરવાનો ભગવાને શું કીધું છે ખબર છે એ કે આવો કરતા જાપ ન કરવી સાચી વાત જો છે આવો કરતા જાપ વધારે કરો ને એટલે તમારે દુઃખી થવાનો ટાઈમ વારો આવે ને આવે 5 રૂપિયા કમાતા હોય ને તો રૂપિયો વાપરીને 4 રૂપિયા પોતાની પાસે રાખવાના અને બીજા નંબરમાં કે અડધો ભાગમાં તો અડધો કાઢ હોઈ જવાનું બાકી દેણું માથે નહીં કરવાનું સાચી વાત છે ભગવાન એવું કહેવા કેટલા આપણને નિયમો આપણા જીવવા માટેના વ્યવસ્થિત જીવન જીવવા માટેના એને શબ્દો વાપર્યા છે હા કે આપણને બહુ ઠેઠ જ ઉપયોગી થાય અને ગમે એ વસ્તુ જ્યાં સુધી હાલતી હોય ત્યાં સુધી એ ન કરવાની આજીવવાની શબ્દો ઉપયોગીમાં આવે હા. એ રીતે જીવીને આપણે તો કોઈ દુઃખી ન થાય આપણે તો બિચારા અત્યારે આટલા બધા નવા નવા કપડા લઈ પેલા તો 2 જોડી કપડાનું ફિક્સ હતું હો, ખરેખર અમારે 2 જોડી હતા ત્રીજી જોડી જ નહીં ઈ બે ફાટે પછી થીંગડા મારતા પેલા થીંગડા હા. પેલા છે ને કાપડ નબળું આવતું હા એટલે પાછળ જ ફાટી હા. જાય થીંગડા વાળા અમે તરત 4 વખત થીંગડા જતા ઓહો અને થીંગડા વાળા કરેલા છે એને મેં બોર્ડ કહેતા બોર્ડ અત્યારે કોઈ થીંગડા વાળું ભાડ્યું કે અરે પણ ઠીકડા આપણે જે એવું આવી ગયું Fashion કે થઈ ગયું. 3-4 વસ્તુ વરા વાપરો ને 5 વરા વાપરો હા. તો એ તૂટે નહીં તૂટે નહીં હવે તો 2 ટકા થીંગડા આવી હતા હા નવે નવું હોય ને તોય થીંગડા આવી જાય મારે પેન્ટ ફાટેલા છો અહીંયાથી ફાટી ગયા છે બહુ અને આમ રમતા જોવો હું ઈ જ ક્યારનો જોઈને દાંત કાઢતો હતો મેં તો આ આ હું થયું ઈ ખબર તો પૂછો મારી અને ખાલી રબ કરી નાખું પછી ભાઈ હા ઈ છે ને એટલો ઈસો કટિંગ ફ્રોક જેવું છે ને નહીં વાંધો આવે કઈ રીતે થયું ઈ કઈ રીતે થયું એમ એવું હતું કે આપણું જે ઇન્ડક્શન છે ને એ ઇન્ડક્શન તપી ગયું હતું અને આ ફ્રોક જેવું છે એટલે મારું ધ્યાન ન રહ્યું કે અહીંયા અડી ગયું છે એવી રીતે તો મેં કીધું બળવાની સ્મેલ કેમ આવે મારી પાસેથી તો અહીંયા એટલે ઊંચે અડી ગયો તો ઈ કેમ અડ્યું ઈ જ ન ખબર પડી મારા મમ્મી કહે કે સારું છે કોટન હતું એ કે ઓલું હા ઓલું પપ્પા સિલ્ક જેવું કપડું હોય અથવા શરીરે ચોટે એવું કપડું હોય ને તો કે હળંગ લેતું જ જાય દાજવી હોત તો સામે દાજી જાય આમાં ખ્યાલ ન રહે એટલે એવું ખાસ ધ્યાન રાખવું કે ભાઈ હવે ઈ ગરમ તો થાય પણ અંદર બહાર આવી તાપ આવે છે. બાર હીટ આવે છે એની એટલે ગરમ થાય એટલે વધારે થોડું ભઠ્ઠા જેવું જેવું હા બસ પપ્પા ચૂલાનો ભઠ્ઠો કેમ હોય જેતપર ભઠ્ઠો કેમ હોય હા, ભઠ્ઠા બસ. ટાઈપ નથી. પેલા જૂની સગડી આવતી પેલા આપણે હા. સ્પ્રિંગ વાળી સગડી આવતી હા. એમાં જ આનો ઉપયોગ એને કરેલો છે હા સ્પ્રિંગ ટૂંકમાં ડિસ્પ્લે ની અંદર છે ઉપર કાચ નાખી દીધો છે હા, અને હા. ડિજિટલ કરી નાખી છે અને ઓલી હળંગ હળંગ સ્પ્રિંગ દેખાતી સ્પ્રિંગ જ દેખાતી અને હાદી હતી હાદી હતી. ના ડિજિટલ કરી નાખી એને હા. ઉપર ઓલા બોક્સ બતાવે પાર્સલ અરે પપ્પા બોક્સ તો આપણીથી ઉપડે ની ઈ રીતના છે હો હે ને અરે પેકિંગ કર્યા આજે દુનિયાના બધાય મોટા મોટા જે પાર્સલ હતા ને ઈ મેં આજે ડિલિવર કરી દીધા હવે નાના નાના બાકી રહ્યા જ નહીં તો પછી મેં કીધું મારાથી એકલાથી થાય કે ભાઈ નાના નાના હોય ને તો થઈ રહે પણ આ તો એક એકમાં પપ્પા લગભગ ઓછામાં ઓછું 17 કિલો વેફર ઓહો તો હવે ઈ એકલાથી તો પોસિબલ ન થાય ઓલો 2 કિલો વેફર હોય ને તો હું ગાયગા કર્યા કરું થઈ જાય તો આમ જો આ સ્પેશિયલી મારે યુએસએ નું જે આપણે સવારના વાત કરતા હતા કે 40 કેજી છે ઈ સ્પેશિયલી આમ હલે એમ નથી પપ્પા આપણે એકલાથી હા કેટલું લાંબુ બોક્સ કેવડું મોટું છે પેકે પણ એમ એકલા કીધું ને, ઉપડતા નહીં હો એમણે પેકે એવું કીધું છે ને, પેકિંગ એમ કર્યું છો કાંઈ ન ઘટે આ તો મોટું શું એવું લાગે આમાં અવશ્ય શું ખબર ધંધા શીખવાડે હા તમે શરૂઆતમાં શીખતા હો કે આવું પેકિંગ ન થાય સિરિયસલી આ તો પપ્પા આપણા 2 વર્ષ 3 વર્ષ વ્યા ગયા હા. એટલે તમે આ જે મશીન થી પેક થાય માસ્ટરી આવી ગઈ. એવું માસ્ટરી આવી ગઈ કે મશીન થી પેક થાય ને એવું તમે પેક કરી શકો છો હા કેમ કે આજે 3 વર્ષ થઈ ગયા હા આપણા બિઝનેસ ને હા અને આપણો બિઝનેસ વસ્તુ બધી સ્ટાન્ડર્ડ વસ્તુ જાય હા. એટલે એક વખત મગાવે એટલે બીજી વખત લોકો મગાવવાના છે હા. કોઈ હગાવાલાના રિલેટિવ હોય એ લોકોને જાણ કરે હા કેમ કે આ વસ્તુ તો ખાદ્ય વસ્તુ છે હા. એટલે બધાને જરૂર પડે હવે તમને જ ભાઈ હોય તો તમે હા. મને જાણ કરો કે ભાઈ પાયલ તું હવે ત્યાંથી લેજે પૈસા દેતા વસ્તુ સારી મળે ને એ વસ્તુ મહત્વની છે. આ સમયની મારી પા પૈસા દેતા વસ્તુ સારી મળે અને ઉપયોગ કરીએ કે એ વસ્તુ એ મહત્વની છે. મહત્વની છે એટલે આપણો માલ ઈરતો જાય કે એમાં કાંઈ ચોકણું આવે જ નહીં હા હો એક નંબર જ માલ હોય અંદર એ જ હજી જો મોટું ત્રણેય કાલે યુએસએ માટે રવાના થઈ જવાના છે
પ્લેનમાં બેસશે. પ્લેનમાં પાછળ પપ્પાને હું કહેતો હતો, મેં કીધું ગાડી મોટી લીધી છે તારું આ દેખ બેહી હમાઈ જાય છે અમારે નગર. બોક્સ સમાઈ ગયા. તો હા અને અમારા મોમ આજે થઈ ગયા છે ઘાયલ, ઢીલા પડી ગયા છે. ઢીલા પડી ગયા છે પપ્પા, કારણ કે લોટ ચાળીને આજે. બોક્સ જો. પપ્પા મમ્મીના લોટનું તમને હું ઉદાહરણ આપું, હલાવો તમારથી હલશે નહીં. આ ઈ વાળું ઓહો. ઈ મમ્મીનો પ્રતાપ છે ઈ. બપોર લગી બે રેડા આપણે ભેગું કર્યું. તો તે ઈ બધું ભેગું થયું છે. તે ફાઇનલી પાછો આ એક જ કસ્ટમરનો હા ઓર્ડર. મમ્મી કપડાની વાત કરતા હતા ને, હા પેલા બાવણાની વાત કરી લો. હા. બાવણું આપણે મકાન બનાવ્યા ને તે દુન બાવણું છે. હા લગભગ 30 વિશાલ 3 વર્ષનો હતો. કેટલા વર્ષ થયા? 26 છે એટલે 23 વર્ષ જૂનું. 23 વર્ષનું બાવણું છે. હા. ને લાદી પાસ્ટર તો પછી આપણે થોડાક મોટા કર્યા હતા. હા. એ બાવણું આપણે રેવા આવું તો અહીંયા. હા એટલે તરત જ એનું ના બે બાવણા કર્યા હતા. મારી યાદગીરી છે એટલે મારે તો બદલાવું જ નથી વિશાલ હવે બાવણો, મારી વિશાલની યાદગીરી છે. કપડાની વાત કરતા હતા ને, હા તાર પપ્પા ને મધુ બાપા બે ભેગા હતા ને, હા. બે ના હૈયારા બે ભાઈના કપડા હતા. હા એક એને અલગ નહોતા. એક આ કાઢે તા આ પહેરે, આ કાઢે તા આ પહેરે. પાછા રવિવારના તો, રવિવારના કપડા પહેરેલા છે. તઈ પપ્પા નવાનો તો રવિવારના જ પહેર્યા છે એમ જાજા. તો રવિવારીના જ. બે જોડે જ હારા હોય સીવડાવેલા. બાકી તો એમાં બે ભાઈના, હો. ઈ ભાઈ અહીંયા એને કાંઈ જાવ ને ઈ પહેરે, આંજા હોય ત્યાં પહેરે. મમ્મી અહીંયા રહેવા આવી ગયા ને હું મોટો થોડોક થયો ત્યારે રવિવારીમાંથી વાડી પહેરવા શર્ટ લઈ વાડી આવ્યા. પછી વાડી પહેરો ને રવિવારે લઈ આવતા. હા કેમ કે વાડી પછી શું છે, કપડા ફાટી જાય, હારા કપડા બગડે, બગડે. ખરાબ થાય. પણ પેલા પપ્પા સગવડ જ નહોતી, અને જો ત્યારે તમે ફેન ફતોય કર્યો તો આ મકાન નો જ ભાડે રહેતા હોત. દેખી દો તો જેટલું તમે તમારા હિસાબેથી હાલો ને, હિસાબ રાખીને હાલો ને, એટલા જ તમારામાં તમે પ્રગતિ કરી શકો. હા હો. અને એટલા તમે એ પૈસા જે બચાવેલા હોય ને ઈ આપણને એના આપણને કામ યુઝ કરી શકો. હા વ્યવસ્થિત યુઝ કરી શકો અને શાંતિથી કે ટેન્શન વગરના તમે આ જીવન જીવી શકો. જીવી જોઈએ. હા બાકી કામેલું વાપરી નાખવું ને એ તો બધાને આવડે, હા પણ બચાવવું ને એ વસ્તુ મહત્વની છે. હવે તમને કીધું 500 રૂપિયા વાપરી આવો તો વાપરતા અને- થાવ ને આવડે. હા, વાપરતા ગાંડા ને આવડે, હા પણ કમાવું ને એ અઘરું ઈ છે, જ અઘરું વાપરવું છે, એ અઘરું નથી. અઘરું નથી. સમજાઈ ગયું? એટલે મારા ગાંડા ક્યાં થાય છે, એની પાસે નોવેથી મારા ગાંડા થઈ છે. હા. શું કામે કે પૈસા વગર કઈ વસ્તુ ખાવાની માં આવતી નથી. અલગ એટલે અલગ મારા લતે ભીખ- ચડે, કારણ એટલે કે બિચારા ત્યારે- ભેખી ભેખીને હેરાન થઈ થઈને ગાંડા થઈ જાય ગાંડા માણસો. થઈ જાય. એટલે પૈસો વસ્તુ છે ને બહુ મહત્વની વસ્તુ છે. પૈસો ખાલી તમે ઘરમાં થોડોક આમ વ્યવસ્થિત પીડ્યો હોય ને તો તમે શાંતિથી નિંદર કરી શકો. હા હો. અને ન હોય ને તો તમે યાદ જરાક વિચારજો કે ઘરમાં કાંઈ ન હોય ને નિંદર કેવી આવે છે એ વસ્તુ તમે સંભાળજો, અને ઘરમાં હોય અને તમને નિંદર આવે ને એ વસ્તુ અલગ છે. શાંતિની ઊંઘે નો થાય શાંતિની ઊંઘ ન થાય તો એટલે એ વસ્તુ છે. એટલે પૈસા જીવન બચાવીને જીવવામાં રાખવા. બહુ વ્યવસ્થિત જીવન જીવવાનું. એમાં કાયમિક ધોરણે ફાયદો છે, હા અને જેમ ફાયદો હાલો વ્યવસ્થિત અવ્યવસ્થિત હાલો ને એમાં નુકસાની છે, એમાં કોઈ સુખી ન થાય. એટલે વાપરો એમ ના નહીં, હા, પણ પણ જરૂર પ્રમાણે અતિની ગતિ રહી મમ્મી. એટલે કંજુસાઈ નહીં કરવાની, કડકસરાઈ કરવાની. જોઈએ કંજુસાઈ નહીં નહીં કરવાની. કરવાની. જોઈએ વાપરવાની. જોઈને વાપરવાના. બિનજરૂરી યુઝ નહીં કરવાનો. હા. ભગવાને કીધું છે આ વખતે જાવ વધારે ન કરવું, હા તોય આપણે દુઃખી થાય. ઈ છે. જેવું છે. અને નાનપણમાં રળી લેવું સારું. સાચી વાત ગણપણમાં છે. નોથા રડવા જાવ ને એ હા. તો બહુ માથે ડુંગર ઉપાડ્યા જેવું દુઃખ થાય. અમુક અમુક એવા દાખલા પપ્પા મેં જોયેલા છે કે મારી પપ્પા જેવડી ઉંમરના હોય ને ઈ લોકોને હજી કામ કરવું પડે છે. હજી કામ કરવું પડે છે, અને અમુક અમુક ના તો કર રહી ગયા હોય તો એ કામ કરવું પડે છે. સ્થિતિ બિચારાને પેલા ગમે એટલા રેડા હોય તો એ પાસ પૈસા ભેગા ન થયા શું કરે? એટલે અત્યારની એજ પ્રમાણે લડી લેવું સારું એમ. એટલે કેટલું કામ થાય છે આપણા આપણી કિસ્મત હોય, આપણા ભાગ સારા હોય ને આપણું સ્વાસ્થ્ય સારું હોય ને તો એ રળે અને ભેગું કરી લેવાનું. ભેગું કરી લેવાનું. શિયાળાનું સાણું અને નાનપણનું નાણું. નાનપણનું નાણું. આ યાદ રાખવાની વસ્તુ. સાચી વાત ને છે. એ વસ્તુ યાદ રાખીને હાલે ને એટલે જીવનમાં સુખી જ થાય. સુખી થાવ. એટલે ઘણાને રડવું હોય તો પછી બિચારાને કિસ્મતનું હોય ન જ હોય. કિસ્મત જોર ન કરતા હોય. નસીબમાં ન હોય તો ગમે એટલા રડે તો ન ભેગું ન ભેગું થાય. થાય. એવું એવું હોય. છે. બધાના નસીબ તો હરખા. બધા નસીબ કિસ્મત હોય તે રળી લેવાનું અને હા સાચવી લેવાનું. સાચવી લેવાનું. ઓલો કેન પપ્પા 10 પછી વર્ષનો પસ્તાવો હોય ન થવો જોઈએ કે મેં રળેલું વાપ નાખ્યું, રળેલું વાપ પસ્તાવો ન થવો જોઈએ. એમ. અત્યારે 10 હાલતો હોય તો ત્યારે ભેગું કરી લેવાનું જાત મહેનત તોડીને. પછી પસ્તાવો ન થવો જોઈએ હા કે રેડા પછી આપણું ફને કરી નાખ્યું અને પછી પસ્તાવો કરવો એ ઈ વસ્તુ કઈ કામનું યાદ નથી. નહીં. તો એવું છે. તો ફાઇનલી આજનો ડે બહુ સરસ અને બહુ વેલ સ્પેન્ડ રહ્યો છે, અને બધા ફેમિલી મેમ્બરના પાર્સલ જેટલામાંથી પોસિબલ થાય છે એટલા જલ્દી ડિસ્પેચ કરું છું, જેથી કરીને બધાને બહુ જલ્દી પહોંચી જાય, અને બધા ટેસ્ટ કરીને મને જરૂરથી રિવ્યૂ શેર કરજો કે તમને લોકોને બધી પ્રોડક્ટ્સ કેવી લાગે છે. અને ફાઇનલી વિડીયોને લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.